તમને બધાને એક પ્રશ્ન તો થતો જ હશે કે જો હું એફડી કરાવું તો મને જીવન વીમા પોલિસી કરતા થોડું વધુ વળતર પણ મળે છે અને જોઈએ ત્યારે રૂપિયા પણ પાછા મળે છે, તો પછી હું જીવન વીમા પોલિસીમાં રોકાણ શા માટે કરું? અને જો વળતરથી એક સ્ટેપ આગળ આવીને આરબીઆઈના નિયમ વિશે વિચારશો તો તમને ખ્યાલ પડશે કે જ્યારે પણ બેંક નાદારી જાહેર કરે છે તો વધુમાં વધુ તમને પાછા આપવાની જવાબદારી ફક્ત 5 લાખ રૂપિયા સુધીની હોય છે. તો તમે જ વિચારો આમાં તમને કઈ જગ્યાએ એવું લાગે છે કે બેંક દ્વારા તમારી નાણાકીય અને પારિવારિક જવાબદારી લેવામાં આવે છે, અને તેની જ સામે જ્યારે જીવન વીમા પોલિસીમાં તમે રોકાણ કરો છો તો પ્રીમિયમ ભરતાની સાથે જ તમને 10 થી 20 ગણા જેટલું વીમા કવરેજ મળે છે અને ગેરંટેડ વળતર પણ મળે છે. અને એટલું જ નહીં, જ્યારે પણ ભવિષ્યમાં પૈસાની જરૂર પડે તો ઓછા વ્યાજ સાથે લોન પણ મળે છે. અને આઈઆરડીએના નિયમ મુજબ જ્યારે પણ કોઈ વીમા કંપની બીજી વીમા કંપનીને ટેક ઓવર કરે છે ત્યારે તેના દરેક ગ્રાહકોની જવાબદારી જે તે વીમા કંપની લેવી ફરજિયાત હોય છે. એટલે જો હવે એફડીમાં રોકાણનો ભ્રમ નીકળી ગયો હોય અને જીવન વીમા પોલિસીનું મહત્વ સમજી ગયા હોય તો અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અને યોગ્ય માર્ગદર્શન સાથે રોકાણની શરૂઆત કરો.